નમસ્કાર મિત્રો, જય મા લક્ષ્મી, હર હર મહાદેવ। 99% લોકો સૂતી વખતે કરે છે આ ભૂલો। નાની નાની બાબતોનું આપણે ધ્યાન નથી રાખતા અને જાણે અજાણે ભૂલો કરીએ છીએ અને આનાથી આપણું જીવન ગરીબી તરફ જતું રહે છે। ઘરમાં સૂતી વખતે આ નાનકડી ભૂલો ના કરવી જોઈએ। મા લક્ષ્મી આ ભૂલોના કારણે ઘરમાંથી વિદાય લઈ લે છે અને આર્થિક સંકટ અને કપરો સમય ચાલુ થઈ જાય છે। સૂવાની સાચી દિશા અને કઈ ભૂલો ના કરવી એ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। ઊંઘ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે। જો તમે શાંતિ અને સકારાત્મક ઉર્જા શોધી રહ્યા છો, તો તમારી સૂવાની રીતમાં થોડી સાવધાની તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે જે દિશામાં સૂઈએ છીએ તે આપણા શરીરની ઉર્જાને અસર કરે છે અને આપણા એકંદર સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે। યોગ્ય દિશામાં, યોગ્ય વાતાવરણમાં સૂવાથી અને યોગ્ય આદતો અપનાવીને તમે માનસિક શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કરી શકો છો। સૂવાની દિશા આપણા શરીરની ચુંબકીય ઉર્જા અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણી ઊંઘની દિશાને અસર કરે છે। જો આપણે યોગ્ય દિશામાં સૂઈએ છીએ તો તેની આપણા શરીર અને માનસિક સ્થિતિ પર સકારાત્મક અસર પડે છે। પૂર્વ દિશા: જો તમે તમારું માથું પૂર્વ દિશા તરફ રાખો છો, તો તે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે। પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા છે અને ઉગતો સૂર્ય નવી તકો અને ઉર્જાનું પ્રતીક છે। આ દિશા માનસિક સ્પષ્ટતા, ઉર્જા અને સફળતા તરફ દોરી જાય છે। આ દિશામાં સૂવાથી ધ્યાન, એકાગ્રતા અને નવી માહિતી ગ્રહણ કરવામાં મદદ મળે છે। પશ્ચિમ દિશા: પશ્ચિમ દિશામાં સૂવાથી તટસ્થ અસર પડે છે, જેનાથી તે ખૂબ ફાયદાકારક કે નુકસાનકારક નથી। આ દિશા મધ્યમ સ્થિરતા અને સફળતાનું પ્રોત્સાહન આપે છે। જો કે તે પૂર્વ કે દક્ષિણ દિશા જેટલું અસરકારક નથી, પરંતુ જો તમારી પાસે અન્ય વિકલ્પો ન હોય તો તે એક સારો વિકલ્પ બની શકે છે। ઉત્તર દિશા: વાસ્તુ પ્રમાણે કોઈ પણ સંજોગોમાં ઉત્તર દિશામાં સૂવું જોઈએ નહીં। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે આ શરીરનું સંતુલન ખલેલ પહોંચાડી શકે છે। આનાથી તણાવ, માનસિક થાક, ઊંઘની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। આ દિશા ખાસ કરીને વૃદ્ધ લોકો અથવા જેમનું સ્વાસ્થ્ય પહેલાંથી જ નબળું છે તેમના માટે હાનિકારક થઈ શકે છે। સૂવા માટે અન્ય વાસ્તુ ટિપ્સ વિશે જાણીએ। બેડરૂમનું સ્થાન: ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં બેડરૂમ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। ઉત્તર-પૂર્વ દિશામાં બેડરૂમ રાખવાથી અસંતુલન થઈ શકે છે, જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે। પલંગની સ્થિતિ: પલંગને હંમેશા મજબૂત દિવાલ સામે રાખો, જેથી તમને સ્થિરતા મળે। પલંગને બીમ અથવા રૂમના મુખ્ય દરવાજાની સામે રાખવાનું ટાળો, કારણ કે તે માનસિક શાંતિને અસર કરી શકે છે। ગંદકી ટાળો: તમારા પલંગની નીચેનો વિસ્તાર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો। અવ્યવસ્થા નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જે તમારી ઊંઘને અસર કરી શકે છે। હેડબોર્ડ અને અરીસાનું સ્થાન: પલંગની સામે અરીસો મૂકવાનું ટાળો, કારણ કે તે નકારાત્મક ઉર્જાને પ્રતિબિંબિત કરે છે।
મજબૂત હેડબોર્ડ વધુ સારો ટેકો પૂરો પાડે છે અને ઊંઘ વધુ આરામદાયક બનાવે છે. ખોટી દિશામાં સૂવાથી જીવનમાં શું અસર થાય છે અને સ્વાસ્થ્ય પર શું અસર થાય છે અને યોગ્ય દિશામાં સૂવા વિશેની વાત આપણે આજે યોગ્ય રીતે આ વિડીયોમાં જાણી. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. જય મા લક્ષ્મી. ધન્યવાદ.